أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. માહે મુબારક રમઝાન હવે આપણાથી વિદાય લઈ રહ્યો છે અને આપણે પણ માહે રમઝાનની સાથે વિદાય લેવાની હોય. આ માસુમીનની હદીસોમાં, એમની દુઆઓમાં, એમની સીરતમાં બયાન થયેલી વાતોથી આપણને જાણવા મળે છે કે આપણે આ આદાબમાંથી છે કે રમઝાન મહિનાને દુઆઓની સાથે, દિલની અંદર તમન્નાની સાથે કે ખુદા આવતા વર્ષનું માહે મુબારક રમઝાન આપણને જો નસીબ કરે, એવી દુઆઓની સાથે, આપણી દુઆઓ કબૂલ થાય એવી આશા અને તમન્નાની સાથે આપણે રમઝાન મહિનાને રૂખસત કરવાનો હોય છે. ચોથા ઇમામની બે દુઆઓ છે રમઝાન મહિનાના બારામાં સહીફે સજ્જાદિયાની અંદર. એક દુઆ રમઝાન મહિનાના ઇસ્તિકબાલ માટે છે અને બીજી દુઆ રમઝાન મહિનાને વિદાય આપવાની છે. અને આપણા ઉલમા ફરમાવે છે કે સામાન્ય રીતે એહતિયાત કરતા આપણે 2 રાતોની અંદર રમઝાન મહિનાની વિદાયની દુઆ પડવી જોઈએ. એક તો 29મી રાતમાં જેમ કે આજે, અથવા તો 30મી રાતમાં. ખબર નથી આપણને 29 રાત મળશે કે 30 રાત મળશે. એહતિયાતન 2 રાતોની અંદર આપણે આ મહિનાથી વિદાય લેવી જોઈએ. અને એક વાતનો ખાસ ભાર મૂકે છે આપણા ઉલમા કે છે કે સારી વાત છે કે આપણે દુઆઓ પડીએ. મફાતીની અંદર, સહીફે સજ્જાદિયાની અંદર આપણને દુઆઓ મળી આવે કે કેવી રીતના રમઝાન મહિનાને વિદાય કરાય. પણ યાદ રાખવું જોઈએ આ દુઆઓની અંદર આપણે શું બોલીએ છીએ, શું બયાન કરીએ છીએ, શું માંગીએ છીએ ખુદા પાસેથી. આ દુઆની અંદર ચોથા ઇમામ દિલની અંદર એવા અહેસાસની સાથે, દુઃખની સાથે રમઝાન મહિનાથી જુદા થાય છે કે એ અલ્લાહના પ્યારા મહિના, તારા જવાથી અમારા દિલ દુખી છે, તારા જવાથી અમને તકલીફ થઈ રહી છે, તારાથી જુદું થવું અમારા માટે સખ્ત છે. આવા જુમલા ચોથા ઇમામ પોતાની દુઆમાં પડે છે. અને આપણા ઉલમા કહે છે કે જો ચોથા ઇમામને આપણા દુઆ પડતા હોય તો આપણા દિલમાં કંઈક અહેસાસ હોવો જોઈએ. જો આવો અહેસાસ ના હોય ને તો જાણે એમ કે દુઆ તો પડીએ છીએ પણ આપણે કંઈક ખોટું બોલી રહ્યા છીએ, હકીકતથી કામ નથી લઈ રહ્યા. અને એવું ના બને કે રમઝાન મહિનાના છેલ્લા દિવસોમાં, છેલ્લી રાતોમાં આપણે ગલત વાતો બોલીએ, ખોટી વાતો બોલીએ. દિલમાં કંઈક હોય, દિલમાં તો ઈદના ચાંદ દેખાવાનો ઇંતજાર હોય અને જબાનથી આપણે બોલી રહ્યા હોય કે રમઝાન મહિના તું જાય છે ને મારું દિલ દુખી છે. આ બરાબર ના કહેવાય. જો દિલમાં અહેસાસ હોય, દિલ દુખી હોય, રમઝાન મહિનાના જવાનો એક અફસોસ હોય કે આ મુબારક મહિનો, આટલા સવાબ વાળો મહિનો આપણાથી જુદા થઈ રહ્યો છે, અને એમ વિચારીને આપણે જો આ દુઆ પડતા હોય તો આપણી વાત હકીકતથી વધારે નજદીક હશે. ઇન્શાઅલ્લાહ ખુદા આપણી ઇબાદતોને, દુઆઓને આ મહિનામાં કબૂલ ફરમાવે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. આપણે આપણા મૌઝુની અંદર જો દાખલ થઈએ તો આજે હું ચાહું છું કે આપણા મૌઝુને આજે પૂરો કરીએ. આવતીકાલે તો શબે જુમાની મજલિસ હશે ને ત્યારબાદ ઈદની રાત. રમઝાન મહિનાની અંદર ખુદાનો શુકર આપણને એક તૌફીક થઈ કે આખો મહિનો આપણે
ઈ કુરાનની ચર્ચા કરી શક્યા કે કુરાનની મજીદમાં નબીઓ પૈગંબરો સિવાય પણ અમુક લોકોના ખુદાએ નામ લીધા, એમની સિફતો, એમના ગુણો અથવા તો અવગુણો, એમની ખૂબીઓ અથવા તો એમના અંદર રહેલી બુરાઈઓને ખુદાએ બયાન કરી. આપણા માટે નમૂના તરીકે સારામાં સારા લોકોને પણ ખુદાએ પેશ કર્યા અને બુરા લોકોને પણ ખુદાએ પેશ કર્યા. મારી લિસ્ટમાં જેટલા મારા નોટમાં નામો હતા લગભગ બધું મેં બયાન કરી દીધું. બહુ ઓછું બાકી રહ્યું છે અને આ મૌઝૂને આપણે પૂરું કરીએ. ખુદાએ અમુક લોકોના નામ લીધા અને એ લોકોને આપણી માટે નમૂના તરીકે ગણાવીને ખુદાએ સારા લોકોની ખૂબીઓ બયાન કરી. દાખલા તરીકે જનાબે લુકમાન, જનાબે તાલુત કે જાલુત, કોણ સારું હતું બેમાંથી? તાલુત સારા હતા અને જાલુત સામેનો બાદશાહ. તો એની આપણે ચર્ચા કર્યા. એ સિવાય બુરા લોકોની અંદર જનાબ ઇબ્રાહીમના ચાચા આઝર, ફિરഔન, પછી સામરી, હામાન અને આ રીતના આપણે અમુક લોકોની ચર્ચાઓ કર્યા. આજે ચાહું છું કે આ ચર્ચાને પૂરી કરવા માટે હજી એક માણસનું નામ કે જેને ખુદાએ લીધું છે કુરાનમાં, નેગેટિવ શખ્સિયત, અને બહુ કડક શબ્દોમાં એનો ઉલ્લેખ થયો છે. આ શબ્દો એવા ભારી છે અને એક જ વાર કુરાનમાં એનું નામ આવ્યું છે. એના નામનો સૂરો પણ છે કુરાનમાં, સૂરે લહબ, અબુ લહેબ. અને આ એવો માણસ કે જેનું નામ, એની વાઈફનો પણ જિક્ર છે અને આખી ફેમિલી એવી હતી કે જેણે રસૂલ ખુદાને ખૂબ પરેશાન કર્યા. રસૂલ ખુદાના સગા ચાચા હતા અબુ લહેબ, સગા ચાચા. રસૂલ ખુદાના ચાચાઓ પણ અજીબ હતા. આપણને એક એકની તારીખ દેખાય, એક એકની હિસ્ટ્રી આપણે જોઈએ તો એક ચાચા એટલા મહેરબાન, એટલા એમની સાથે સારો સુલૂક કરનાર કે રસૂલ ખુદાનું ધ્યાન રાખ્યું છે બાળપણથી. યતીમીમાં રસૂલ ખુદાને પનાહ આપી છે. દીકરા કરતા વિશેષ, ન દીકરાની જેમ, સગા દીકરા કરતા પણ વધારે જેમનો ખ્યાલ રાખ્યો છે એ છે જનાબે અબુ તાલિબ. કેટલી હિમાયત કર્યા, કેટલો સાથ આપ્યા. જ્યાં સુધી જનાબે અબુ તાલિબ જિંદા હતા કોઈ કાફિર મુશરિક રસૂલ ખુદાને તકલીફ ના પહોંચાડી શક્યું. જનાબે અબુ તાલિબની વફાત બાદ હવે રસૂલ ખુદા હિજરત કરે છે અને હુકમ આવે છે ખુદા તરફથી, એ રસૂલ હવે તમે હિજરત કરો, તમારા નાસિરો મદદગાર, તમારું ધ્યાન રાખવા વાળા હવે દુનિયામાં નથી રહ્યા. જનાબે અબુ તાલિબ, એમની તો ખાસ ફઝીલત છે અને જેટલું બયાન કરી એમના હકમાં એટલું ઊંચું છે. સલામુલ્લાહ અલૈહ. બીજા એક ચાચા છે જનાબે હમઝા, એ પણ રસૂલ ખુદાના ચાચા. અને જંગે ઉહુદમાં એમની એવી દર્દનાક શહાદત થઈ છે કે રસૂલ ખુદા એમના જનાઝા ઉપર ગિરિયા કર્યા છે. ન ફક્ત પોતે રડ્યા, બીજાઓને પણ રડવાનો હુકમ આપ્યો. એવી દર્દનાક શહાદત. એમણે પણ રસૂલ ખુદાનો ખૂબ જ સાથ આપ્યો હતો. એક ચાચા છે જનાબે અબ્બાસ, ઈ પણ રસૂલ ખુદાના લગભગ હમ ઉમ્ર હતા અને ઈ પણ રસૂલ ખુદાની સાથે હતા અને ઘણો સાથ આપ્યા છે. પણ રસૂલ ખુદાના આ ચાચા અબુ લહેબ એટલા દુશ્મન હતા, એવા સખ્ત દુશ્મન હતા. અને દુશ્મનીની વાત અહીંથી શરૂ થઈ કે ખુદાએ રસૂલ ખુદાને પહેલા તો હુકમ આપ્યો હતો તમે ફક્ત તમારા કુટુંબમાં, તમારા કબીલામાં જ લોકોને ઇસ્લામની દાવત આપો. 2.5 વર્ષ સુધી રસૂલ ખુદા પોતાના ખાનદાનમાં જ તબલીગ કરતા. ત્યારબાદ હવે હુકમ આવ્યો વઅનઝિર અશીરતકલ અક્રબીન. આ જ્યારે ખાનદાનની વાત થઈ ગઈ, હવે ખાનદાનની અંદર તબલીગ કર્યા બાદ બીજો હુકમ આવે છે કે ના, હવે તમે લોકોને આમ તબલીગ કરો, બધા મક્કા વાસીઓને તમારા દીન તરફ બોલાવો. જનાબે રસૂલ ખુદા આ હુકમ મળતાની સાથે જ મક્કામાં કોહે સફા ઉપર જઈ અને એક રીતની નિદા આપે છે, વા સબાહા. આ નારો સાંભળો તો એટલે મક્કાવાસીઓ બધા ભેગા થઈ ગયા કોહે સફા પાસે. આ નારો ત્યારે બુલંદ થતો, આ શબ્દથી ત્યારે લોકોને બોલાવવામાં આવતા કે જ્યારે અચાનક દુશ્મનનો હુમલો થઈ રહ્યો હોય.
જ્યારે આ શબ્દને સાંભળ્યો એટલે બધા લોકો ડરી ગયા કે શું કઈ નવા જૂની છે, કઈ એલર્ટ છે, આ કોઈ આવી રહ્યું છે, હુમલો કરી રહ્યું છે. એટલે રસૂલે ખુદા બધાને ભેગા કરીને સવાલ કરે છે. રસૂલે ખુદા, એ લોકો, જો હમણાં જ હું તમને સમાચાર આપું કે આ પહાડીની પાછળ એક લશ્કર છે, એ આવીને તમારા પર હમણાં હુમલો કરશે, તમે મારી વાત માનશો? એટલે લોકો કહે છે કે હા, ચોક્કસ માનશું. અમે અત્યાર સુધી કોઈ ખોટી વાત તમારા મોઢાથી સાંભળી નથી અને આ વાત પણ ખોટી નહીં હોય, અમે માની લેશું. હવે રસૂલે ખુદા કહે છે કે એ પહાડ પાછળ તો લશ્કર નથી, પણ હું તમને અલ્લાહના સખ્ત અઝાબથી ડરાવું છું. બીજા કોઈ દુનિયાના દુશ્મનથી નથી ડરાવતો, આ દુનિયા પછી આખિરતના અઝાબથી તમને ડરાવું છું. અને એટલે જ જો એ અઝાબથી બચવું હોય તો એક અલ્લાહને માનો, આ તૌહીદના અકીદાને અપનાવો અને ખુદા તરફથી હું પૈગંબર છું, ખુદાએ જે મને સંદેશો આપ્યો છે એને તમે ધ્યાનથી સાંભળો. બસ આ વાત કેવી હતી કે કૌમના બીજા લોકો કઈ બોલે એ પહેલા અબુ જહેલ ઉભો થાય છે, બલકે અબુ લહેબ ઉભો થાય છે. એની ચર્ચા છે ને, એને એટલું માઠું લાગે છે અને એવા શબ્દો વડે રસૂલે ખુદાથી ખિતાબ કરે છે, તબ્બન લકા, નઉઝુબિલ્લાહ, એવા શબ્દો એના એ છે, તમારા હાથ ભાંગી જાય. આ વાત કેવા માટે તમે અમને ભેગા કર્યા, અમને બધાને બોલાવ્યા, આ શબ્દ વડે બધાને નારો આપીને બોલાવ્યા, આ વાત કેવી હતી તમારે? આમ કહીને લોકોને વેર વિખેર કરી નાખે છે અને લોકો ત્યાંથી ચાલ્યા જાય છે. અહીંયાથી શરૂ થઈ દુશ્મની. રસૂલે ખુદા તબલીગ કરે છે અને આ એમનો સખત વિરોધી, એટલો વિરોધી કે ખુદાએ મક્કામાં જ આ સૂરાને નાઝિલ કર્યો છે, સૂરે લહેબ. અને આ જ શબ્દો વડે, જે શબ્દો અબુ લહેબ રસૂલ માટે વાપર્યા હતા ને, ખુદા પણ એવા જ કડક શબ્દોને અબુ લહેબના બારામાં વાપરે છે ને કહે છે, તબ્બત યદા અબી લહબિ વ તબ, હાથ ભાંગી જાય અબુ લહેબના અને એને મોત આવી જાય, કે ને મુર્દાબાદ. એવા શબ્દો વડે કુરાન આ સૂરાની અંદર યાદ કરે છે. આ સૂરો પણ અજીબ છે, નાનો એવો સૂરો છે, 5 આયતનો સૂરો છે. આ સૂરાની ફઝીલતમાં મળે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે કોઈ આ સૂરો પડે ને તો આશા છે કે ખુદા આ સૂરો પડનારને અને અબુ લહેબને બેને એક જગ્યાએ જમા નહીં કરે. મતલબ શું થાય? જે ઠેકાણું અબુ લહેબનું છે એ ઠેકાણું આપણું નહીં હોય, જે કોઈ આ સૂરો પડે. 5 આયતનો આ સૂરો. બહરહાલ સૂરે લહેબની અંદર આ રીતના શબ્દો વડે નાઝિલ થયો અને એની અંદર એની ઝૌજાનો પણ zikr થયો, વમરઅતુહુ હમ્માલતલ હતબ, એની ઝૌજા પણ આવી જ રીતના મુર્દાબાદ કે જે લાકડાઓ ઉપાડવા વાળી છે. હવે આના બે અર્થ ઉલમાએ કર્યા. લાકડા ઉપાડવા વાળી એટલે લાકડા ઉપાડીને લોકો ઘરે લઈ જાય. શા માટે લઈ જાય? સળગાવવા માટે, ચૂલો સળગાવવા માટે, આગ લગાડવા માટે. આ ઔરતનું કામ ઈ હતું, ના ફક્ત જંગલમાંથી લાકડા લાવીને ઘરમાં ચૂલો સળગાવતી, બલકે જાણે એમ કે બીજાઓના ઘરમાં આગ લગાડવીને લોકોના ઘરોમાં કજિયા ઉભા કરવા ને, ઈ આ ઔરતનું કામ હતું. એવી બદ જબાન હતી કે લોકો આ ઔરતની જબાનથી ડરતા, દૂર રહેતા કે ભાઈ આની જબાનથી આપણે દૂર રહીએ. આ જ્યારે બોલશે ને ત્યારે એક સારો શબ્દ એના મોઢાથી નહીં નીકળે, જાણે બોલે તો મોઢામાંથી કીડા ખરતા હોય. લોકો ડરતા. ઉમ્મે જમીલ એનું નામ, કે આ ઔરતથી દૂર ભાગો. એ બોલશે જ્યારે, અને જ્યારે એ ઓરતને ખબર પડી કે આ રીતનો સૂરો નાઝિલ થયો છે અને રસૂલે ખુદા સૂરે લહેબની તિલાવત કર્યા છે, એટલે એવી ગુસ્સામાં આવે છે, મસ્જિદુલ હરામમાં, ખાને કાબાની આજુબાજુમાં રસૂલે ખુદાને તલાશ કરતી આવે છે. મોહમ્મદ મને મળી જાય તો હું એને આમ કહી દઉં ને તેમ કહી દઉં. આવી બધી તૈયારીની સાથે ગુસ્સાની અંદર મસ્જિદુલ હરામમાં દાખલ થઈ. રસૂલના અમુક સાથીઓને રસૂલે ખુદા મસ્જિદુલ હરામમાં ખાને કાબાની બાજુમાં બેઠા હતા અને ઉમ્મે જમીલ દાખલ થઈ. લોકો ડરવા લાગ્યા કે આ આવી રહી છે, આ આવશે અને મોઢું ખોલશે.
અને એવા શબ્દો કાઢશે, એવી વાતો બોલશે, લોકો ડરવા લાગ્યા. અને પછી બોલતી બોલતી એલાન કરતી આવે છે, રસૂલે ખુદા મને મળી જાય એટલે હું એને આમ કહી દઈશ ને તેમ કહી દઈશ. અને આવી રહી હતી. રસૂલે ખુદાના અસહાબ કહે છે કે અહીંયા જ આવી રહી છે. રસૂલે ખુદાને જ ગોતે છે. રસૂલ કહે છે આવવા દો એને. ભલે બોલતી, આવવા દો, શું કરશે. આવે છે અને બધી બાજુ નજર દોડાવે છે. રસૂલે ખુદા ત્યાં જ બેઠા છે પણ એને નજર નથી આવતા, ઈ નથી જોઈ શકતી. આવે છે, અસહાબને પૂછે છે ક્યાં છે મોહમ્મદ, મને મળી જાય એટલે હું આમ કહીશ ને તેમ કહે છે. અને એવા એવા શબ્દો, એવો પોતાનો ગુસ્સો ઠાલવીને અહીંથી ચાલી જાય છે. રસૂલે ખુદાને દેખાણા તો નહીં અને ચાલી ગઈ ત્યાંથી. આ વાતથી આપણને ખબર પડે છે કે ખુદા ક્યારેક પોતાના નબીને, પોતાના વલીને દુશ્મનોથી બચાવવા માટે દુશ્મનોને આંધળા બનાવી દે છે. એક રીતે જોતા રસૂલ ગૈબતમાં હતા ને, પણ બીજાઓ માટે નહીં, આ ઔરત માટે, કે એનાથી નુકસાન ન પહોંચી શકે. આવી રીતના અબુ લહેબ પણ, અને અબુ લહેબની ઝૌજા, રાવી કહે છે કે મેં મક્કાની અંદર જોયું કે એક જવાન એટલે કે રસૂલે ખુદા મક્કાની બજારોમાં, મક્કાની ગલીઓમાં લોકોને બોલાવે છે, એ લોકો કહો લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફલિહુ, તમે કામયાબ થાશો, અઝાબથી બચી જાશો, નેક રસ્તા તરફ આવી જાઓ. આ રીતની તબલીગ કરતા કરતા આગળ વધે છે. અને એના જ ચાચા એટલે કે અબુ લહેબ હાથમાં પથ્થર ઉઠાવી અને રસૂલે ખુદાના પગ ઉપર ફેંકી રહ્યા છે. રસૂલના પગ જખ્મી, લોહી લુહાણ. રાવી પૂછે છે કે આ કોણ છે? કે છે આ એક જવાન છે જે અલ્લાહ તરફથી સંદેશો લાવ્યા છે, નબી છે અને લોકોને પોતાના દીન તરફ બોલાવે છે. અને કે છે આ કોણ છે? કે છે એના સગા ચાચા છે જે એને પથ્થર મારી રહ્યા છે અને પાછળ પાછળ આવી રહ્યા છે. એ લોકો આની વાત ના સાંભળો, ઈ ખોટું બોલે છે, કઈ એના ઉપર વહી નથી આવતી અને કોઈ જાતનો પૈગામ નથી. અને આવી રીતના આ રસૂલે ખુદાનો વિરોધ કરતા એમની તબલીગ ઉપર પાણી ફેરવવાની કોશિશ કરે છે, પણ અબુ લહેબ ક્યારેય કામયાબ ના થયો. રસૂલે ખુદા તો હિજરત કરીને પોતે જાય છે મદીના, અને આ અબુ લહેબ અહીંયા મક્કામાં છે. જંગની અંદર પોતે શિરકત નથી કરતો, પણ જ્યારે જંગે બદ્ર થઈ, જંગે ઉહદ થઈ, જ્યારે આવે છે એની પાસે સમાચાર અને એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. જંગની અંદર પોતે તો શિરકત નહોતી કરી, પોતે મક્કામાં જ હતો, પણ જ્યારે કાફિરોનું હારેલું લશ્કર, બદ્ર અને ઉહદમાં હારેલું લશ્કર જ્યારે પાછું ફરે છે, અને ત્યારે લોકો આવીને બયાન કરે છે કે ભાઈ જંગની અંદર આમ થયું, મુસલમાનો આમ લડતા હતા અને આ રીતના હતા. એવામાં જ એક ગુલામ બયાન કરતા કરતા કહે છે કે મુસલમાનોનું લશ્કર તો નાનું હતું, પણ જ્યારે લડવા આવે ને ત્યારે અમોને એ વધારે દેખાતા હતા. એક માણસ અમને 10-10 માણસ દેખાતા હતા. એનું કારણ એ હતું કે આસમાનથી ફરિશ્તા આવ્યા હતા મુસલમાનોની મદદ માટે. બસ આ સાંભળવું હતું કે અબુ લહેબને ગુસ્સો આવે છે. એ બધો રિપોર્ટ સાંભળે છે ને જંગનો. આ ગુલામને એક જોરથી તમાચો મારે છે, અને જ્યારે આ રીતના તમાચો મારે છે ગુલામને, એ ગુલામની જે માલિકીન હતી, જે માલિકા હતી, ઔરત હતી, એ જ્યારે જુએ છે કે આ માણસે મારા ગુલામને તમાચો માર્યો, જ્યારે કે જંગની વાત બયાન કરી રહ્યો હતો, એટલે એક ઔરત આ ગુલામની જે માલિક હતી એ એક મોટી મજબૂત લાકડી લઈને અબુ લહેબના માથામાં મારે છે. એનું માથું જખ્મી થઈ જાય છે અને કહે છે કે શા માટે તું મારા ગુલામને, એક કમજોર ગુલામને, એના ઉપર તો ગુસ્સો ઉતારે છે? આ જંગ હારી ગયા અને આ રીતની તમને શિકસ્ત થઈ. અબુ લહેબનું માથું ફાટી જાય છે, લોહી લુહાણ થઈ જાય છે, અને 7 દિવસ સુધી એમને આ માથાનો જખ્મ રહી છે ને એની અંદર સડો થાય છે. અને એવી એની હાલત થઈ ગઈ, 7 દિવસ સુધી એમને આ માથાનો જખ્મ રહી છે ને એની અંદર સડો થાય છે. અને એવી એની હાલત થઈ ગઈ, 7 દિવસ સુધી એમને આ માથાનો જખ્મ રહી છે ને એની અંદર સડો થાય છે. અને એવી એની હાલત થઈ ગઈ, 7 દિવસ સુધી એમને આ માથાનો જખ્મ રહી છે ને એની અંદર સડો થાય છે. અને એવી એની હાલત થઈ ગઈ, 7 દિવસ સુધી એમને આ માથાનો જખ્મ રહી છે ને એની અંદર સડો થાય છે. અને એવી એની હાલત થઈ ગઈ, 7 દિવસ સુધી એમને આ માથાનો જખ્મ રહી છે ને એની અંદર સડો થાય છે. અને એવી એની હાલત થઈ ગઈ, 7 દિવસ સુધી એમને આ માથાનો જખ્મ રહી છે ને એની અંદર સડો થાય છે. અને એવી એની હાલત થઈ ગઈ, 7 દિવસ સુધી એમને આ માથાનો જખ્મ રહી છે ને એની અંદર સડો થાય છે. અને એવી એની હાલત થઈ ગઈ, 7 દિવસ સુધી એમને આ માથાનો જખ્મ રહી છે ને એની અંદર સડો થાય છે. અને એવી એની હાલત થઈ ગઈ, 7 દિવસ સુધી એમને આ માથાનો જખ્મ રહી છે ને એની અંદર સડો થાય છે. અને એવી એની હાલત થઈ
એવી એના બદનની, એના જખ્મની હાલત થઈ ગઈ કે લોકો એનાથી દૂર ભાગવા લાગ્યા. એને મક્કાની બહાર મૂકી આવ્યા અને દૂરથી જ એના માટે કંઈ ખાવાનું કે કંઈ પાણી આપતા. અને અંતમાં તો એવો વખત આવ્યો કે એટલી બુરી બદબુ એના અંદરથી આવવા લાગી કે લોકો એના ઉપર પથ્થર ફેંકવા માંડ્યા. અને જ્યારે એ મરી જાય છે તો પણ એના ઉપર પથ્થરની માટી નાખીને એમને ત્યાં જ એને આ પથ્થરની અંદર દાટી દેવામાં આવ્યો. અને આ રીતના આ અલ્લાહનો દુશ્મન હલાક થાય છે. એની ઝૌજાના બારામાં પણ ખુદાવંદે આલમે આ જ રીતના બયાન કર્યું કે ઈ આગના લાકડા ઉઠાવવા વાળી છે. અર્થ કર્યું કે ફક્ત ઘરમાં ચૂલો સળગાવવા જોઈએ લાકડા ઉઠાવતી હોય તો એમાં કઈ ખોટી વાત નથી, પણ લોકોના ઘરમાં ચાડી ચુગલી કરીને આગ લગાડતી આ એક કામ હતું. અને સાથોસાથ એની ઝૌજા એના બારામાં ખુદા કહે છે કે આ જે લાકડાને ઉઠાવવા વાળી છે ઈ દુનિયાના નહીં બલકે જહન્નમના લાકડાને ઉઠાવવા વાળી છે, કે જહન્નમમાં એના જ કામોના લીધે ઈ ત્યાં અઝાબની અંદર બળવાની છે. અને આ રીતના આ બંને લોકો, આ ઝનો શૌહર અબુ લહેબ અને એની ઝૌજા દુનિયાથી જાય છે. ઇસ્લામ વગર હરગીઝ ઈમાન ન લાવ્યા અને સખત વિરોધ કરનાર હતા. એમને કુરાને નથી કીધું કે આ બંને લોકો જહન્નમી છે. એને ન તો એનો માલ કે કઈ જે કઈ એને હાસિલ કર્યું કઈ કામ ના આવ્યું, અને આ લોકો હંમેશા માટે જહન્નમની અંદર બળવાના છે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં નામ લઈને ચોખવટથી કોઈ પણ જાતના તારુફ વગર, કોઈ જાતની ફોર્માલિટી વગર ચોખવટથી બયાન કરે છે. રસૂલે ખુદાના સગા ચાચા કેમ ના હોય, હક રસ્તા ઉપર નથી તો નથી, એના આવો અઝાબ થવાનો છે. અને નામ લઈને ખુદાએ કીધું રસૂલ સાથે રિશ્તો હોવો, સગપણ હોવો સારી વાત, પણ જો રસૂલના મિશન ઉપર હોઈએ તો, નહીતર રસૂલના મિશનથી દૂર હોઈએ તો આ ફકત રિશ્તો, ફકત સગપણ એમની નસ્લમાંથી હોવું પણ કાફી નથી. જો રસૂલથી સગપણ હોય પણ રસૂલના મિશનમાં આપણે ના હોઈએ તો આ અબુ લહેબ જેવી હાલત થાય. પણ જો રસૂલના મિશન સાથે હોઈએ, રસૂલના દીન ઉપર હોઈએ, રસૂલની વાતોને દિલો જાનથી કબૂલ કરતા હોઈએ, તો ભલે કોઈ બીજા કબીલાના હોય, ભલે કોઈ બીજા મુલ્ક અને બીજા દેશના કેમ ના હોય, એમ છતાંય રસૂલે ખુદા કહે છે સલમાનો મિન્ના અહલલ બૈત. સલમાન ન ફકત મુસલમાન છે બલકે અમુ અહલે બૈતમાંથી છે. જાણે એમ કે પોતાના ખાનદાનના અને પોતાના રિશ્તાના હોય. ખરો રિશ્તો આ છે કે જે ઇન્સાનનો દીની રિશ્તો હોય, અકીદાનો રિશ્તો હોય, આઈડિયોલોજી, વિચાર અને ફિક્રનો રિશ્તો હોય. આનાથી મજબૂત બીજો કોઈ રિશ્તો નથી. આ આયતનો એ જ પૈગામ છે. રસૂલે ખુદાની સીરત પર, એમના મિશન પર, એમના દીન ઉપર, એમની સુન્નત પર અમલ કરવાની ખુદા ઇન્શાઅલ્લાહ આપણને નેક તૌફીક અતા ફરમાવે. આ સાથે આપણે આ મૌઝૂને પૂરું કરીએ છીએ અને અહેકામ અને મસાઇલની અંદર એક બે મસલા બયાન કરીને હું વાતને પૂરી કરું. જેવી રીતના કે આપ જાણો છો, આપણે આજકાલ ફિતરાના મસાઇલ બયાન કરી રહ્યા હતા. ફિતરાના મસાઇલની અંદર આ રીતના છે કે શબે ઈદે ફિત્રના જે કોઈ માણસ બાલિગ હોય, આકિલ હોય, બેહોશ ના હોય, ફકીર ના હોય, કોઈનો ગુલામ ના હોય, તો એવા માણસ ઉપર પોતાનો ફિતરો અને જે કોઈનો ખર્ચો પોતે ઉપાડે છે બધાનો ફિતરો કાઢવો વાજિબ છે. હવે આપણા હેઠળ જેનો ખર્ચો આપણા શિરે છે, શક્ય છે કે આપણી ઔલાદ હોય, આપણા સગાવાલા હોય, આપણા મા બાપ હોય, આપણા ત્યાં કામ કરવા વાળા હોય, નોકર ચાકર, એવા નોકર ચાકર કે ફક્ત એનો પગાર જ આપણે નથી આપતા, એને ખાવા પીવાનું પણ આપણે જ આપતા હોય, એનો ખર્ચો પણ આપણે ઉઠાવતા હોય, તો એનો ફિતરો કાઢવો વાજિબ છે. ભલે મુસલમાન ના હોય, મુસલમાન પણ ના હોય ને તોય, કેમ કે આપણે એનો ખર્ચો ઉપાડીએ છીએ તો એનો ફિતરો પણ કાઢવો આપણા ઉપર વાજિબ છે. ક્યારેક એવું બને કે
આપણી ઔલાદ, આપણા કોઈ સગાવાલા ભલે આપણી સાથે નથી રહેતા, આપણા ગામમાં નથી રહેતા, બીજા કોઈ ગામમાં રહે છે, આપણો કોઈ દીકરો, આપણી કોઈ દીકરી બીજા ગામમાં રહે છે, પણ એનો ખર્ચો આપણે ઉઠાવીએ છીએ, તો એનો ફિતરો પણ આપણે કાઢવો જોઈએ, આપણા ઉપર વાજિબ છે. આટલું જ નહીં, જો આપણે ત્યાં કોઈ મહેમાન આવે શબે ઈદના, ઈદની રાતના, જો આ ચોખવટ છે કિતાબની અંદર, ઈદની રાતના, ગુરુ પહેલા કે ગુરુ પછી ત્યાં તે વાજિબની રોએ, આપણે ત્યાં કોઈ મહેમાન આવે, આપણે ત્યાં જમે, આપણે ત્યાં રાત રોકાય, એની બધી જવાબદારી આપણી શિરે હોય. એને સુવા બેઠવાનો, ખાવા પીવાનો બધો બંદોબસ્ત આપણી ઉપર હોય. આવા મહેમાનનો ફિતરો પણ આપણે કાઢવો જોઈએ, આપણા ઉપર વાજિબ થાય છે. ઈ મહેમાન કે જે આપણે ત્યાં આવે, રાત રોકાય, આપણે ત્યાં આપણી ઉપર એનો ખર્ચો આવતો હોય એનો. હવે શબે ઈદના કોઈ ઇફતારી કરાવે અથવા પોતાના ઘરે કોઈને રોઝો ખોલાવે તો એનો ફિતરો આપણા ઉપર લાગુ પડતો નથી. ખાલી રોઝો ખોલાવવાથી, ઇફતારી આપવાથી, સામાન્ય રીતે છેલ્લી તારીખના, રમઝાન મહિનાની છેલ્લી તારીખના કોઈ ઇફતાર કરાવવાથી ડરતું હોય કે આખી નાતનો ફિતરો મારા ઉપર લાગુ ના પડે. ના, એવું કઈ નથી. છેલ્લા રોઝાનો ઇફતાર કરાવવો, રોઝો ખોલાવવાથી આપણા ઉપર ફિતરો લાગુ નથી પડતો. ઈ મહેમાન જે આપણા ઘરે આવે, આપણે ત્યાં જમે, આપણી ત્યાં રાત રોકાય અને આ રાતના અંદર આપણા શિરે એની બધી જવાબદારી હોય ને, એવા મહેમાનનો ફિતરો આપણે કાઢવાનો હોય છે. મારા ખ્યાલથી આ બધા મસાઇલ ક્લિયર હશે. ઇન્શાઅલ્લાહ બીજા કઈ સવાલ હોય તો આપણે તમારી ખિદમતમાં છીએ અને ઇન્શાઅલ્લાહ ખુદા આપણને રમઝાન મહિનાના અંતમાં આ ફિતરો આપવા જેવી ઇબાદત કરવું પણ નસીબ ફરમાવે. ખુદાની બારગાહમાં દુઆ છે, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝ, રોઝા, અમારા આમાલ, અમારી તિલાવતોને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા, અત્યાર સુધી જો રમઝાન મહિનામાં અમારી મગફિરત ના કરી હોય, બાકી બચેલા દિવસો રાતોમાં, બાકી બચેલી કલાકોમાં, ખુદાયા તો અમારી મગફિરત ફરમાવ. દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને એક મુમિનાના હકમાં આપણે દુઆ ગુજારીએ, ખુદાયા તેણીને શફાએ કામિલા અતા ફરમા. પરવરદિગારા અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.